ગુજરાતમાં કોરોનાને લઈને અપાયેલા લોકડાઉનમાં હાલ અનલોક તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે માત્ર 8 મહાનગરોમાં જ આગામી 10મીથી લોકડાઉન યથાવત રહેશે અને તારીખ 20મી જુલાઈ સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે। વેપારીઓ માટે 31મી જુલાઈ સુધી વેક્સિનેશન અને લગ્નમાં 150 વ્યક્તિની છૂટ આપવામાં આવી છે। કોરોના મહામારીને કારણે રાજ્યમાં લગાવવામાં આવેલા નિયંત્રણોમાં સરકારે આજે છૂટછાટ આપી છે। મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઈ રહેલા સતત ઘટાડો અને પ્રવર્તમાન સ્થિતિની પુનઃ સમીક્ષા કરી કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે। આ નિર્ણય મુજબ રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ 8 મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યુનો અમલ કરાશે। જ્યારે 10 શહેરને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપી છે તો ધંધાકીય એકમો સાથે સંકળાયેલા તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ 31મી જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે। જો વેક્સિનનો પહેલો ડોઝ નહીં લીધો હોય તો જે તે ધંધાકીય, વાણિજ્ય અથવા મનોરંજન એકમો ચાલુ રખાશે નહીં। રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તે શહેરમાં તમામ દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિક, ગુજરી બજાર, હાટ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારી ગતિવિધિ રાતના 9 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે। રેસ્ટોરન્ટ રાત્રિના 9 કલાક સુધી બેસવાની ક્ષમતામાં મહત્તમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધીન ચાલુ રાખી શકાશે। રેસ્ટોરન્ટ હોમ ડિલિવરીની સુવિધા રાત્રિના 12 કલાક સુધી ચાલુ રાખી શકશે। જીમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધીન ચાલુ રાખી શકાશે। જાહેર બાગ બગીચાઓ રાત્રિના 9 કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધીન ખુલ્લા રાખી શકાશે। આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળે મહત્તમ 150 એટલે કે 150 વ્યક્તિની મંજૂરી રહેશે। લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે। અંતિમ ક્રિયા અને દફનવિધિ માટે મહત્તમ 40 વ્યક્તિની મંજૂરી રહેશે। તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધીન ખુલ્લામાં મહત્તમ 200 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળે જગ્યાની ક્ષમતામાં 50% અને મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે। ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ સુધીના કોચિંગ, ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થાનિક ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે બેચ વાઇઝ કોરોના ગાઈડલાઈનનું પાલન કરાશે વગેરે તેમણે જણાવ્યું હતું। સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજન સ્થળો મહત્તમ 60% કેપેસિટીમાં ચાલુ રાખી શકાશે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G20 ન્યૂઝ।